કોઈ કારોબારો છે નહીં, લાંબો ટૂંકો નથી, જાડો પાતળો નથી, ચીટ મકલો નથી. એ આત્મા છે. વાત પૂરી થઈ ગઈ. તમને માયનામાં આવે? તમામ ઘોટમાં તમે જ બોલી રહ્યા છો. તમને માયનામાં આવે? આવે? સાચું બોલો. કોઈ ગાયરું વાળી કરતો એ માયના આવે કે હજુ બોલું છું? ગાયરું મહિનામાં આવે, પણ બોલું છું એ હું પોતે છું એ મહિનામાં આવે? ગમે એવું હોય. આખો ઓવરબોર્ડ રાધાજીમાં કેટલી વાર ઘરી નીકળી ગયો, ઘરી નીકળી ગયો, ઘરી નીકળી ગયો, ઘરી નીકળી ગયો. આવડો હાર્યો ને તો એને મેળ નથી પડતો. એ બાબુ એ કેમ થાય કે બોલે છે આપણે પોતે જ છીએ, નક્કી કેથી થાય? મેં તમારે કરવું પડે. આ મજા નક્કીની છે. આ મજા છે એ નક્કીની છે. તમામ ઘટની અંદર પછી વાત કરે, નાનું હોય કે મોટું હોય, નાના મોટે સર્વ હરીના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાટ, પણ બોલી રહ્યો છે એની વાત છે. અને એને કોઈનો સંગ નથી કર્યો. એ તમે એને અલગ કરવાની માથાકૂટમાં કે પીંજણમાં પડતા નહીં. પૃથ્વીનો સંગ એ નથી કર્યો, જળનો સંગ એ નથી કર્યો, અગ્નિનો સંગ એ નથી કર્યો, વાયુનો સંગ એ નથી કર્યો, આકાશનો સંગ એ નથી કર્યો. તો એ પાછે તો બનીને શરીર બન્યું, તો શરીરનો સંગ એ નથી કર્યો. આ છોડીને મકાન આફ્રિકા કોલોનીમાં છે. આમ હતું મજા આમ લીધું, એક વાત છે. છતાં એ મકાન એને ઓળખતું નથી. જેટલા કરોડનું હોય એટલા કરોડનું, 10 કરોડનું રહેશે જ. કરોડનું હો, લાખનું નહીં. હા, છતાં એને ઓળખતું નથી. એની ઈચ્છા પડે એ વિભાગમાં જાય અને જે ઉપયોગ કરવો એ મશીનનો છે, ઘરઘંટી છે, વોશિંગ મશીન છે, એર કુલર છે, એસી છે, 4 વ્હીલ છે, ડીપવેલ છે, બ્લેન્ડર છે, મિક્સર છે, તમામ પંખા તે દબાવે ચાલુ. પણ એકે વસ્તુ ઓળખતી નથી એને. એ ઓળખે છે બધાય સાધનને ઓળખે છે. એમાં શરીરમાં જોઈ લેવાનું. તમારી આંખ તમને ઓળખે છે, તમારા કાન તમને ઓળખે છે, તમારું નાક છે એ તમને ઓળખે છે, તમારું મોઢું તમને ઓળખે છે, તમારો ચહેરો તમને ઓળખે છે, માથું, આ છાતી, વાહો, હાથ, પગ, ખંભા ઓળખે છે, છોટું ઓળખે છે, શરીરના કોઈ પાર્ટ ઓળખે છે. તો એ કેવી તમારી પથ્થર કેવી રીતે ખાંડે? એ આ પગમાં ખાલી બહુ ભાટ 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 મારે. એટલે આપણે ખાલી કરે ખાલી ચડી ગઈ છે. પણ તમે તો ઓળખતું હોય ત્યારે પથ્થર ખાંડે કેવી રીતે? તો ખાંડે છે બાપુ. ઓલો ગોળધન 24 દી થયા, હાથ ક્યાંય ભટકારો નથી, હાથમાં કોઈ ભમરી આવીને કઈડી નથી ગઈ, અને તોય મરી ગયાનો હાથ. અને જાજી હોય આડી વેતર વંઠે. એમ તમે જો તો કેટલા ડૉક્ટર ને કેટલા વૈદ્ય અને એવો હેરાન થાય છે. મેં કીધું અમે કાંઈ જાણતા નથી અને એનાથી કાંઈ અજાયડું નથી. એટલે તું એવો ગોતી લે કોક સદગુરુ કે તને આમ હાથ ત્યાં મટી જાય. તમે 18 બાપુ, મેં 18 તો ઉતાર વધશે પણ ઘટશે નહીં. કેમ કે કચોકડીયામાં જન્મ થયો છે મારો. એટલે એ તારે કાંઈ હરખું ન આવે. મને નોતરવો નહીં કોઈ, એને કર ઊંધું જ મળાય બધું. એટલે સમજીને જ ક્યાંય જતો નથી. તો આવ બેટા, તાર પકડો આવ્યો, હાલ હવે હાલ 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 ઉમિંદા આજો. હા આજે 2 કલાક પૂરતો બોલાવ્યો છે. મેં કીધું હું તો 11:30 થાય છે મારા પલંગમાં હોઈ જઈશ. તમે તાર જેટલા કરો એટલા તમે કરો.
આવ બેટા તે ઓલાને મળવા હા સારું ઓલો નથી આવતો